ગણિતમાં આગળનું ચેપ્ટર ટકા, જ્યાં ટાઈપ 1 દશાંશ અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર, 0.32 ને ટકામાં ફેરવો, 0.32 ગુણ્યા 100, 2 ડિજિટ જમણી બાજુ ખસેડીશું, 32%. ફરીથી 0.1275 ને ટકામાં ફેરવો, 0.1275 ગુણ્યા 100, 2 ડિજિટ જમણી બાજુ એટલે કે 12.75%. ટાઈપ 2 અપૂર્ણાંકને ટકામાં ફેરવો, 1/8 ને ટકામાં ફેરવો, 1/8 ગુણ્યા 100 મતલબ 100/8 એટલે કે 12.5%. બીજું 5/8 ને ટકામાં ફેરવો, 5/8 ગુણ્યા 100 એટલે કે 500/8, 62.5%. ટાઈપ 3 માર્ક્સની ટકામાં ગણતરી, 700 માંથી 546 માર્ક્સ હોય તો ટકા, 700 માર્ક્સ એટલે 100%, 546 કેટલા? આ પ્રકારે સમપ્રમાણના નિયમથી 546 ગુણ્યા 100/700 78%. બીજું 700 માંથી 500 માર્ક્સ હોય તો ટકા, ફરીથી સમપ્રમાણ, 700 માર્ક્સે 100%, 500 એ કેટલા? 500 ગુણ્યા 100/700 71.43%. ટાઈપ 4 સમીકરણ સ્વરૂપે ગણતરી, 300/20 બરાબર ખાલી જગ્યા. અહીંયા ના ગુણ્યા ટકાના ભાગ્યા 100 કરીશું, 300 ગુણ્યા 20/100 છેદ ઉડાડતા 60 જવાબ મળશે. બીજું 200/15.5, અહીંયા પણ 200 ગુણ્યા 15.5/100, પોઈન્ટના લીધે નીચે 10 મૂકી શકાય, અંતે 31 જવાબ ગણીશું. ટાઈપ 5 વ્યવહારુ દાખલાની ગણતરી, એક બિલ્ડર પાસે 460 મકાનો છે, તેમાંથી 75% મકાનો વેચાઈ ગયા હોય તો તેમને કેટલા મકાનો વેચ્યા હશે? અહીંયા પણ સમપ્રમાણનો નિયમ, 100% એટલે કે 460 મકાનો, 75% મકાનો એટલે કેટલા મકાનો? 75 ગુણ્યા 460/100, 345 મકાનો વેચ્યા હશે. બીજું, એક પુસ્તક મેળામાં 600ના પુસ્તક પર 49.5% છૂટ છે તો પુસ્તક માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? પુસ્તકની કિંમત 100% ઓછા છૂટ એટલે કે 49.5%, મતલબ 50.5% પુસ્તકની કિંમત ગણાય. તો 100% એ 600 રૂપિયા, 50.5 એ કેટલા? 50.5 ગુણ્યા 600/100 છેદ ઉડાડતા અંતે 303 રૂપિયા ચૂકવવા પડે. ટાઈપ 6 કેટલા ટકા ની ગણતરી, 40 એ 160ના કેટલા ટકા થાય? અહીંયા 160ના x% બરાબર 40, આ પ્રકારે સમીકરણ બનાવવાનું રહેશે. ત્યાર પછી 160 ગુણ્યા x/100 બરાબર 40, x ને સૂત્ર કરતા બનાવીશું અને અંતે x બરાબર 25 જવાબ મળશે. બીજું 54 એ 72ના કેટલા ટકા થાય? તો અહીંયા 72ના x% બરાબર 54, ત્યાર પછી 72 ગુણ્યા x/100 બરાબર 54, x ને બનાવશું સૂત્ર કરતા અને અંતે x બરાબર 75 જવાબ મળશે. ટાઈપ 7 કેટલા ટકા ઓછા અથવા કેટલા ટકા વધારે ની ગણતરી. આ કિસ્સામાં 1 80 એ 56 કરતા કેટલા ટકા વધારે છે? તો આ કિસ્સામાં 56 પ્લસ કેટલા ઉમેરીએ તો 80 થાય, 24 ઉમેરતા. તો અહીંયા 56 એ 24નો વધારો, તો 100 એ કેટલો? 100 ગુણ્યા 24/56
42.85 જવાબ ગણીશું. બીજું, 56 એ 80 કરતા કેટલા ઓછા છે? તો આ કિસ્સામાં 80 ઓછા ખાલી જગ્યા બરાબર 56, 24. તો 80 એ 24 ઓછા 100 એ કેટલા? 100 ગુણ્યા 24 ભાગ્યા 100, અંતે 30 જવાબ મળશે. ટાઈપ 8, જ્યારે રકમમાં એક જ ટકાની વેલ્યુ હોય અને ટકા ઓછા અથવા ટકા વધારે માગે ત્યારે. આ કિસ્સામાં ટકા ઓછા બરાબર r ડિવાઈડ બાય 100 પ્લસ r ઇન્ટુ 100, ટકા વધારે બરાબર r ડિવાઈડ બાય 100 માઇનસ r ઇન્ટુ 100. 1, ચાના ભાવમાં 20% ઘટાડો થાય છે. જો ઘરખર્ચમાં કંઈ પણ ફેરફાર ન કરવો હોય તો ચાના વપરાશમાં કેટલા ટકા વધારો કરવો પડે? ટકા વધારો ઇઝ ઇક્વલ્સ ટુ r ડિવાઈડ બાય 100 માઇનસ r ઇન્ટુ 100. r મતલબ રકમમાં આપેલી કિંમત ગણીશું 20 ભાગ્યા 100 ઓછા 20 ગુણ્યા 100. 20 ગુણ્યા 100 ભાગ્યા 80 અને જવાબ મળશે 25%. બીજું, જો પેટ્રોલના ભાવમાં 20%નો વધારો કરવામાં આવે તો ખિસ્સા ખર્ચમાં કંઈ પણ ફેરફાર ન કરવો હોય તો પેટ્રોલના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? ટકા ઘટાડો મતલબ r ડિવાઈડ બાય 100 પ્લસ r ઇન્ટુ 100. રકમમાં જે ટકાવારી છે એ જ r ગણીશું. 20 ભાગ્યા 120 ગુણ્યા 100, 100 ભાગ્યા 6, 16.66. આ કિસ્સામાં મિશ્ર અપૂર્ણાંકના જવાબ પણ ક્યારેક આપેલા હોય છે તો 16.4 એ પણ જવાબ ગણાય. અહીંયા 4 પણ સંક્ષિપ્ત રૂપ આપી શકાય છે તો 16.2/3 એ પણ જવાબ કહી શકાય. ટાઈપ 9, રકમમાં 2%ની વેલ્યુ હોય અને એકંદરે ફેરફાર શોધવાનો હોય ત્યારે. નેટ બરાબર a પ્લસ b પ્લસ ab ડિવાઈડ બાય 100. 1, મોબાઈલનો એક વેપારી મોબાઈલની કિંમતમાં 30%નો વધારો કરે છે જેથી તેના વેચાણમાં 10%નો ઘટાડો થાય છે તો એકંદરે વેપારમાં શું ફરક પડશે? નેટ બરાબર a પ્લસ b પ્લસ ab ડિવાઈડ બાય 100. 30% વધારો એટલે 30, ઘટાડો 10% માઇનસ 10 પ્લસ કૌંસમાં 30 વધારો અને માઇનસ 10 એટલે ઘટાડો ભાગ્યા 100. તો 30 ઓછા 10 ઓછા 300 ભાગ્યા 100 અને અંતે સાદુરૂપ પૂર્ણ કરતા 70% એટલે કે પોઝિટિવ જવાબ હોવાથી વધારો અથવા પ્રોફિટ ગણીશું. બીજું, જો આરવના પગારમાં પહેલા 50%નો વધારો કરવામાં આવે છે અને પછી 40%નો ઘટાડો કરવામાં આવે તો તેના પગારમાં એકંદરે શું ફરક પડશે? નેટ બરાબર a પ્લસ b પ્લસ ab ડિવાઈડ બાય 100. 50% વધારો માઇનસ 40% ઘટાડો પ્લસ 50 માઇનસ 40 ડિવાઈડ બાય 100. અહીંયા 50 ઓછા 40 માઇનસ 2000 ભાગ્યા 100. અંતે સોલ્વ કરતા માઇનસ 10 એટલે કે ઘટાડો અથવા લોસ ગણીશું. ટાઈપ 10, વસ્તી આધારિત દાખલા ભવિષ્ય અને ભૂતકાળની ગણતરી. 1, અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામની વસ્તી 10,000 હતી. તેના પ્રથમ વર્ષે 10% વધે છે, બીજા વર્ષે 20% ઘટે છે, ત્રીજા વર્ષે 30% વધે છે તો 3 વર્ષના અંતે વસ્તી કેટલી હશે? મતલબ ભવિષ્યની ગણતરી. આ કિસ્સામાં જેટલા ફેરફાર હોય દરેકના સ્ટેટમેન્ટ લઈશું. પ્રથમ વર્ષે 10% વધારો તો 100 ડિવાઈડ બાય 100માં અંશમાં ફેરફાર કરીશું 110 ભાગ્યા 100. બીજા વર્ષે 20% ઘટાડો જેથી 80 ભાગ્યા 100. ત્રીજા વર્ષે 30% વધારો એટલે 130 ભાગ્યા 100. આ પ્રકારે ભવિષ્ય માટે અંશમાં ફેરફાર કરીશું. 3 વર્ષ પછી વસ્તી તો એ માટે રકમમાં આપેલી કિંમત 10,000 ગુણ્યા અગાઉના 3 સ્ટેટમેન્ટ 110 ભાગ્યા 100, 80 ભાગ્યા 100, 130 ભાગ્યા 100 બધાનો ગુણાકાર કરીશું. સાદુરૂપ આપતા અંતે 11,440 જવાબ મળશે અને ભવિષ્યમાં વસ્તી વધતી હોય તો જવાબ રકમ કરતા વધુ હોવો જોઈએ. ત્યાર પછી બીજું, જો અરવલ્લી જિલ્લાની વસ્તી 1,76,400 છે
જો આ વસ્તી દર વર્ષે 5% દરે વધતી હોય તો 2 વર્ષ અગાઉ કેટલી હશે? મતલબ ભૂતકાળની ગણતરી. અને જવાબ 1,76,400 થી ઓછો મળવો જોઈએ. 2 વર્ષ સુધી વસ્તીમાં ફેરફાર થાય છે તો બંને વર્ષના અલગ અલગ સ્ટેટમેન્ટ લઈશું. પ્રથમ વર્ષે 5% વધારો અને ભૂતકાળ હોવાથી છેદમાં ફેરફાર કરીશું 100/105. બીજા વર્ષે 5% વધારો 100/105. 2 વર્ષ અગાઉની વસ્તી તો રકમની કિંમત 1,76,400 ગુણ્યા 100/105 ગુણ્યા 100/105 સાદુરૂપ આપતા 1,60,000 જે આપણો જવાબ ગણીશું. ટાઈપ 11 પરીક્ષા સંલગ્ન માર્ક્સની ગણતરી માટે કઈ રીતે પાસ થઈ શકે તેના આધારે સમપ્રમાણ કરવું. એક વિદ્યાર્થીને 28% ગુણ પ્રાપ્ત થયા છે. પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. તેથી તે 60 ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષાના કુલ કેટલા ગુણની હશે? અહીંયા સિમ્પલ, જરૂરી છે 40%, પ્રાપ્ત થયા છે 28%, ખૂટે છે 60 ગુણ. જો 60 ગુણ આપી દઈએ તો તે પાસ થઈ જાય. મતલબ 40% ઓછા 28% એટલે 60 ગુણ. અને આ ટકામાં જોવા જઈએ તો 12% એટલે 60 ગુણ. મતલબ 60 ગુણ અથવા 12% મળતા તો તે પાસ થઈ જતો. તો હવે 12% એ 60 ગુણ તો 100 એ કેટલા? 100 ગુણ્યા 60/12, 500 ગુણ જવાબ ગણીશું. બીજું, પરેશ એક પરીક્ષામાં 175 ગુણ મેળવ્યા અને તે 35 ગુણથી નાપાસ થયો. જો પરીક્ષામાં પાસ થવા માટે 35% જરૂર હોય તો પરીક્ષા કેટલા ગુણની હશે? સિમ્પલ, 175 ગુણ છે. જો 35 ગુણથી નાપાસ થાય મતલબ 35 મળી ગયા હોત તો તેને 35% થઈ જતા. એટલા માટે 175 વત્તા 35 એને 35% ગણીશું. એટલે કે 210 = 35%. હવે ટોટલ ગુણ માટે 35% એ 210 તો 100 એ કેટલા? 100 ગુણ્યા 210/35, 600 ગુણ જવાબ મળશે. ટાઈપ 12 ચૂંટણીના મતની ગણતરી. એક ચૂંટણીમાં 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એ નામના ઉમેદવારને 52% મત મળે છે અને તે 200 મતથી ચૂંટણી જીતી જાય છે. તો કુલ કેટલું મતદાન થયું હશે? ટોટલ મતદાન 100%. એકને 52% તો બીજાને કહી શકાય 48%. બંનેનો ડિફરન્સ 200 મત છે. ટકામાં જોવા જઈએ તો 4% કહી શકાય. જેના આધારે 4% એ 200 મત તો 100 એ કેટલા? 100 ગુણ્યા 200/4, 500 મત જવાબ ગણીશું. બીજું, એક ચૂંટણીમાં 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એકને 40% મત મળે છે અને 100 મતથી હારી જાય છે. તો ચૂંટણીમાં કુલ મતદાન શોધો. કુલ મતદાન 100%. એકને 40 તો બીજાને 60. 100 મતથી હારે છે તો ફેરફાર કહેવાય 20%. 20% એ 100 મત તો 100 એ કેટલા? 100 ગુણ્યા 100/20, 500 મત જવાબ ગણીશું. ટાઈપ 13 સમીકરણ બનાવી સોલ્વ કરવું. જ્યારે કોઈ સંખ્યાના 40% 42માં ઉમેરવામાં આવે છે ત્યારે પરિણામ તે જ સંખ્યા મળે છે. તો તે સંખ્યા શોધો. અહીંયા x ના 40% વત્તા 42 = એ જ સંખ્યા એટલે x. સોલ્વ કરીશું. x ગુણ્યા 40/100 વત્તા 42 = x. 40x/100 વત્તા 42 = x. અહીંયા લસા લઈશું 100, જેથી 40x વત્તા 42 ભાગ્યા 100 = x. 100 x સાથે ગુણાશે. અંતે સરખા સરખા પદ એક બાજુ, જેથી x ને સમીકરણ બનાવતા જેથી x ને સૂત્ર કરતા બનાવીશું અને અંતે મળશે x = 70 જે આપણો જવાબ છે. આ જ રીતે જો કોઈ એક સંખ્યાના 85%માં 75 ઉમેરવામાં આવે તો મૂળ સંખ્યા મળે છે. તો તે સંખ્યા કઈ? x ના 85% વત્તા 75 = મૂળ એટલે x. x ગુણ્યા 85/100 વત્તા 75 = x. 85x/100 વત્તા 75 = x. લસા લઈશું 100, જેથી 75x વત્તા 75/100 = x. 100 ને
x સાથે ગુણાવીશું, ત્યાર પછી સરખા સરખા પદ એક બાજુ અને અંતે x ને બનાવશું સૂત્ર કરતા અને જવાબ મળશે 500. ટાઈપ 14 પેપર 1 માં પાસ, પેપર 2 માં પાસ, બંનેમાં નાપાસ હોય ત્યારે ગણતરી. એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા અને 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા તથા 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. જો 270 કુલ વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો ટોટલ કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? અહીંયા પહેલું સ્ટેપ, ફક્ત પેપર 1 માં નાપાસ, ટોટલ 100%, 70 પાસ છે તો તે બાદ કરીશું, બંનેમાં નાપાસ છે તે પણ બાદ કરીશું, તો 15% પેપર 1 માં સ્પષ્ટ નાપાસ કહેવાય. બીજું સ્ટેપ, ફક્ત પેપર 2 માં નાપાસ, અગાઉની જેમ જ 100 ઓછા પાસ એટલે 60 અને બંનેમાં એટલે -15, તો અંતે 25% પેપર 2 માં સ્પષ્ટ નાપાસ કહેવાય. બંનેમાં નાપાસ રકમ આપેલ છે 15%. કુલ નાપાસ અગાઉના ત્રણેય સ્ટેપની ગણતરી કરીશું, 55%. તો કુલ પાસ 100 માંથી બાદ કરી દો, 45%. 45% રકમમાં આપેલા છે 270, તો 100 એ કેટલા? 100 ગુણ્યા 270 ભાગ્યા 45, 600 કુલ વિદ્યાર્થીઓ હશે. બીજું, એક પરીક્ષામાં 50% પાસ થયા, બીજા પેપરમાં 40% પાસ થયા, બંને પેપરમાં 25% વિદ્યાર્થીઓ નાપાસ થયા. જો પાસ થનાર કુલ વિદ્યાર્થીઓ 315 હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? અગાઉની જેમ જ સ્ટેપ 1, પેપર 1 માં નાપાસ, તો 100 ઓછા 50 ઓછા 25 એટલે 25% મળશે. ફક્ત પેપર 2 માં નાપાસ, 100 ઓછા 40 ઓછા 25 35%. બંનેમાં નાપાસ રકમમાં છે 25%. કુલ નાપાસ ત્રણેયની ગણતરી 85%. કુલ પાસ 100 માંથી બાદ કરી દો, 15%. આ 15% રકમમાં છે 315, તો 100 એ કેટલા? 100 ગુણ્યા 315 ભાગ્યા 100, 2100 કુલ વિદ્યાર્થીઓ હશે. ટાઈપ 15 ક્રમિક વળતરની ગણતરી. એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે તો પરિણામી વળતર કેટલું થાય? ધારો કે 100 રૂપિયા, પ્રથમ 20% વળતર, 100 ના 20% જે 20 મળશે. બાકી વધેલા રૂપિયા 100 ઓછા 20 તો 80 રૂપિયા વધ્યા. આ 80 રૂપિયા ઉપર બીજું વળતર 10% ગણીશું. 80 ના 10%, 80 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે 8 રૂપિયા. તો કુલ વળતર 20 + 8 28% ગણાય. બીજું, એક વસ્તુની છાપેલી કિંમત પર 20%, પછી 12.175% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલું? ધારો કે 100 રૂપિયા, પ્રથમ 20% વળતર એટલે 100 ના 20% એટલે 20 રૂપિયા. બાકી રકમ 80 રૂપિયા ઉપર 5% વળતર, 80 ના 5% એટલે 4 રૂપિયા. બાકીની રકમ એટલે 76 રૂપિયા, 76 રૂપિયા ઉપર 12.175 એટલે 25 ભાગ્યા 2% વળતર. 76 ના 25 ભાગ્યા 2%, નાના ગુણ્યા ટકાના ભાગ્યા 100, 9.5 રૂપિયા. 3 એ 3 નો સરવાળો કરતા 33.5% વળતર મળ્યું કહેવાય. આવા જ પરીક્ષા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.